નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સાસુના 5 લાખ રૂપિયાના દાગીના ગાયબ થયા પછી આખા ઘરમાં એક જ સવાલ ગુંજવા લાગ્યો હતો: ચોરી કોણે કરી? પરંતુ જ્યારે શંકાની સોય ઘરની વહુ તરફ વળી અને પરિવારના લોકોને તેની ઈમાનદારી સાબિત કરવા માટે તેના ગળાનું મંગળસૂત્ર પણ ત્રાજવામાં મૂકવાનું કહ્યું, ત્યારે એ વહુએ જે કર્યું એ જોઈને આખું ઘર જ નહીં, આખું ગામ રડી પડ્યું. કારણ કે એ દિવસે ત્રાજવામાં માત્ર સોનાનું મંગળસૂત્ર નહોતું મુકાયું, એક વહુનું આખું સુહાગ, તેનું આત્મસન્માન અને સાસુ માટેનો પ્રેમ તોલાઈ રહ્યો હતો. આ કહાની છે એક એવા ઘરની જ્યાં પૈસાની કિંમત સોનાથી કરવામાં આવતી હતી, પરંતુ એક વહુએ સાબિત કર્યું કે સંબંધોની કિંમત સોનાથી ઘણી મોટી હોય છે. શહેરથી થોડે દૂર આવેલા એક શાંત ગામમાં હરિપ્રસાદભાઈનું મોટું ઘર, જૂનું ઘર હતું. ઘરમાં હરિપ્રસાદભાઈ, તેમની પત્ની શારદાબેન, મોટો દીકરો નીરવ, તેની પત્ની સીમા અને નાનો દીકરો મિતેશ રહેતા હતા. હરિપ્રસાદભાઈ વર્ષોથી અનાજનો વેપાર કરતા હતા અને ગામમાં તેમનું ખૂબ માન હતું. પૈસાની કોઈ ખાસ કમી નહોતી, પરંતુ તેઓ હંમેશા કહેતા કે ઘર મોટું પૈસાથી નથી બનતું, ઘરમાં રહેતા માણસોના દિલથી બને છે. તેમની પત્ની શારદાબેન સ્વભાવથી થોડી કડક હતી. તેઓ ઘરની દરેક વસ્તુની ગણતરી રાખતા. કયા ડબ્બામાં કેટલું અનાજ છે, કબાટમાં કેટલા કપડાં છે, બેંકમાં કેટલા રૂપિયા છે અને તિજોરીમાં કેટલું સોનું છે. તેમને બધું યાદ રહેતું. તેમના લગ્નને 35 વર્ષ થયા હતા અને વર્ષો દરમિયાન તેમણે થોડું થોડું કરીને સોનું ભેગું કર્યું હતું. તેમની પાસે 2 સોનાની બંગડીઓ, એક લાંબી સેન, કાનની બુટી, એક હાર અને થોડા જૂના ઘરેણાં હતા, જેની કુલ કિંમત લગભગ 5 લાખ રૂપિયા જેટલી હતી. શારદાબેનને પોતાના દાગીનાથી ખૂબ લાગણી હતી, કારણ કે એ દાગીના તેમના જીવનના સંઘર્ષની નિશાની હતા. એક દિવસ શારદાબેન પોતાની તિજોરી ખોલીને દાગીના જોઈ રહ્યા હતા. તેમણે એક પછી એક ઘરેણાં બહાર કાઢ્યા અને પછી ફરીથી બધું કપડામાં લપેટીને તિજોરીમાં મૂકી દીધું. એ સમયે સીમા રસોડામાંથી શા લઈને આવી. "મમ્મી, શા મૂકી દઉં?" સીમાએ પ્રેમથી પૂછ્યું. શારદાબેને કહ્યું, "હા બેટા, અહીં મૂકી દે." સીમાએ શા મૂકી અને પાછી રસોડામાં જતી રહી. શારદાબેનને તિજોરી બંધ કરી દીધી. આ વાતને 2 દિવસ પણ થયા નહોતા કે એક સવારે શારદાબેને તિજોરી ખોલી અને તેમના પગ નીચેની જમીન સરકી ગઈ. દાગીના ગાયબ હતા. તેમણે આખી તિજોરી ખોલી નાખી, કપડાં ફેંકી દીધા, ડ્રોઅર ખોલ્યા, કબાટની પાછળ જોયું, પરંતુ દાગીના ક્યાંય નહોતા. તેમની આંખોમાં આંસુ આવી ગયા. મારા દાગીના, મારા 5 લાખના દાગીના ક્યાં ગયા? તેમનો અવાજ સાંભળીને નીરવ, સીમા, મિતેશ અને હરિપ્રસાદ દોડી આવ્યા. "શું થયું મમ્મી?" નીરવે પૂછ્યું. શારદાબેન ધ્રુજતા અવાજે બોલ્યા, "તિજોરીમાંથી મારા બધા દાગીના ગાયબ છે." ઘરમાં જાણે ભૂકંપ આવી ગયો. હરિપ્રસાદભાઈએ તિજોરી તપાસી. તાળું તૂટેલું નહોતું. કોઈ બહારથી આવ્યું હોય એવું પણ લાગતું નહોતું. એટલે એક જ વાત સ્પષ્ટ હતી: દાગીના ઘરની અંદરથી જ કોઈએ લીધા હતા. હરિપ્રસાદભાઈએ સૌને બેસાડ્યા. કોઈ પર શંકા કરવી યોગ્ય નથી. પહેલા શાંતિથી વિચારીએ. પરંતુ શારદાબેનનો ગુસ્સો 7મા આસમાને હતો. ઘરની બહારનો કોઈ માણસ તિજોરી ખોલી શકે નહીં. સાવી મારા રૂમમાં જ રહે છે. ઘરમાં આપણે છીએ. મિતેશે ધીમેથી કહ્યું. "મમ્મી, કોઈ કામવાળી કે બહારનો માણસ આવ્યો હતો?"
શારદાબેને માથું હલાવ્યું. ના. પછી અચાનક તેમની નજર સીમા પર અટકી. સીમા રસોડાના દરવાજા પાસે ઊભી હતી. શારદાબેને કંઈ કહ્યું નહીં, પણ તેમની આંખોમાં શંકા સ્પષ્ટ દેખાતી હતી. નીરવે એ નજર જોઈ લીધી. મમ્મી, તમે શું વિચારો છો? શારદાબેન બોલ્યા નહીં. થોડા સમય પછી ધીમેથી બોલ્યા. હું કંઈ નથી કહેતી, પણ ઘરમાં છેલ્લા દિવસે તિજોરી પાસે કોણ આવ્યું હતું એ બધાને યાદ કરવું પડશે. સીમાનું હૃદય ધડકવા લાગ્યું. તેને ખબર હતી કે મમ્મીનો ઈશારો તેની તરફ હતો. તે તરત જ બોલી, મમ્મી, જો તમને મારા પર શંકા હોય તો સીધું કહી દો. ઘરમાં શાંતિ છવાઈ ગઈ. શારદાબેન બોલ્યા, મેં તારું નામ નથી લીધું. મેં તારું નામ લીધું નથી. સીમાએ આંખોમાં આંસુ સાથે કહ્યું, નામ લીધું નથી, પણ નજરે બધું કહી દીધું. નીરવ વચ્ચે પડ્યો. બસ કરો. સીમા મારી પત્ની છે અને હું એને ઓળખું છું. શારદાબેન તરત બોલ્યા, પત્ની છે એટલે નિર્દોષ સાબિત થઈ ગઈ. 5 લાખનું સોનું છે, રમકડું નથી. આ શબ્દો સીમાના હૃદયમાં તીરની જેમ વાગ્યા. તેણે માથું નીચે કરી દીધું. લગ્નને માત્ર 3 વર્ષ થયા હતા. જ્યારે સીમા આ ઘરમાં વહુ બનીને આવી હતી, ત્યારે તેણે પોતાની સાસુને સાસે જ માતા માન્યા હતા. શારદાબેન બીમાર પડે ત્યારે રાતે ઉઠીને દવા આપતી. તેમને ઘૂંટણમાં દુખાવો હોય ત્યારે તે પગ દબાવતી. શારદાબેનને ડાયાબિટીસ હોવાથી ખાવામાં કાળજી રાખતી, પરંતુ આજ એ જ સાસુ તેની સામે ચોરીનો આરોપ લગાવી રહી હતી. નીરવે પત્નીનો હાથ પકડીને કહ્યું, તું ચિંતા ન કર, સત્ય બહાર આવશે. સીમાએ ધીમેથી જવાબ આપ્યો, મને ચોરીનો ડર નથી નીરવ. મને ડર એ વાતનો છે કે મારા પોતાના ઘરમાં મને ચોર બનાવવામાં આવી રહી છે. એ રાતે સીમા ખૂબ રડી. નીરવ તેની બાજુમાં બેઠો હતો. સીમા, હું તારા પર વિશ્વાસ કરું છું. સીમાએ કહ્યું, પણ જો આખું ઘર મારા પર વિશ્વાસ ન કરે તો? નીરવ પાસે જવાબ નહોતો. બીજા દિવસે હરિપ્રસાદભાઈએ કહ્યું કે કોઈ બહારની વ્યક્તિએ ચોરી કરી હશે. તેમણે ગામના 2 વિશ્વાસુ માણસને બોલાવ્યા અને ઘરની તપાસ કરાવી. કશું મળ્યું નહીં. પછી શારદાબેને એક વાત કહી, દાગીના ગાયબ થયા. તેના 1 દિવસ પહેલા સીમા મારા રૂમમાં આવી હતી. સીમાએ તરત કહ્યું, હા મમ્મી, હું તમારી દવા આપવા આવી હતી. અને તેજોરી ક્યાં છે એ તને ખબર છે? શારદાબેને પૂછ્યું. સીમાએ કહ્યું, હા, પણ મેં ક્યારેય એને હાથ પણ નથી લગાવ્યો. શારદાબેન ચૂપ રહ્યા, પરંતુ ઘરમાં શંકાનું વાતાવરણ વધુ ઘેરું બની ગયું. ત્રીજા દિવસે શારદાબેનના ભાઈનો દીકરો દેવેશ ઘરે આવ્યો. દેવેશે પરિસ્થિતિ સંભાળી અને કહ્યું, માસી, ઘરમાંથી જ ચોરી થઈ હોય તો ઘરના દરેક વ્યક્તિની તપાસ થવી જોઈએ. હરિપ્રસાદભાઈએ કહ્યું, આપણે પોલીસને બોલાવીએ. પરંતુ શારદાબેન બોલ્યા, પોલીસ બોલાવવાની જરૂર નથી. ઘરનો મામલો ઘરમાં જ ઉકેલવો છે. દેવેશે કહ્યું, તો પછી એક કામ કરો. જેની પાસે સોનું નથી તે પોતાના ઘરેણાં બતાવે. જો કોઈએ દાગીના વેચ્યા હશે તો ખબર પડી જશે. સીમા માટે આ વાત વધુ અપમાનજનક હતી. તેણે પોતાના રૂમમાં જઈને કપડાની બેગમાંથી પોતાની વસ્તુઓ કાઢી. તેમાં લગ્ન સમયે મળેલું એક જ મંગળસૂત્ર, એક નાની ચાંદીની પાયલ અને 2 નાની કાનની બુટ્ટી હતી. સીમાએ મંગળસૂત્ર હાથમાં લીધું. આ મંગળસૂત્ર તેના પિતાએ પોતાના ઘરનું થોડું સોનું વેચીને બનાવડાવ્યું હતું. લગ્નના દિવસે જ્યારે પિતાએ આ મંગળસૂત્ર સીમાના ગળામાં પહેરાવ્યું, ત્યારે તેમણે કહ્યું હતું, બેટા,
આ સોનું બહુ મોટું નથી, પણ તારા સુખ માટે અમારી આખી જિંદગીની કમાણી છે. સીમા માટે એ મંગળસૂત્ર 5 લાખના દાગીનાથી પણ વધારે કિંમતી હતું. સાંજે ઘરમાં બધા બેઠા હતા. દેવેશે કહ્યું, જો બધું સ્પષ્ટ કરવું હોય તો સીમાનું મંગળસૂત્ર પણ જોવું જોઈએ. નીરવ ગુસ્સે થયો. મારા પત્નીના મંગળસૂત્ર પર શંકા કરવાની હિંમત ન કરશો. દેવેશે કહ્યું, જો તે નિર્દોષ છે તો ડરવાની શું જરૂર? સીમાએ નીરવને રોક્યો. રહેવા દો. જો આ રીતે મારી નિર્દોષતા સાબિત થતી હોય તો હું તૈયાર છું. તેણે મંગળસૂત્ર ગળામાંથી ઉતાર્યું. આખું ઘર નિશબ્દ થઈ ગયું. શારદાબેન પણ પહેલી વાર ગભરાઈ ગયા. સીમાએ મંગળસૂત્ર હાથમાં લઈને કહ્યું, આ મારા પતિએ મને આપ્યું હતું. મારા માટે આ મંગળસૂત્ર સોનું નથી. આ મારા પિયરની મહેનત છે, મારા લગ્નની યાદ છે અને મારા પતિ સાથેના જીવનનું પ્રતીક છે. જો તમને લાગે છે કે આ મંગળસૂત્ર વેચીને મેં મમ્મીના દાગીના લીધા હશે તો લઈ લો. દેવેશે ત્રાજુ લાવ્યું. એક બાજુ સીમાનું મંગળસૂત્ર મૂકવામાં આવ્યું અને બીજી બાજુ શારદાબેનના દાગીનાની જૂની યાદી મૂકી દેવામાં આવી. પરંતુ આ કોઈ સામાન્ય ત્રાજવું નહોતું. એ ત્રાજવામાં સોનાની કિંમત નહીં, સીમાની ઈમાનદારી તોલાઈ રહી હતી. સીમાએ આંખો બંધ કરી. મમ્મી, તે બોલી, આજે જો મારું મંગળસૂત્ર ભારે નીકળે તો સમજજો કે હું ચોર નથી, અને જો હળવું નીકળે તો હું આ ઘર છોડીને જતી રહીશ. શારદાબેનની આંખોમાં પણ આંસુ આવી ગયા, પરંતુ તેમણે કંઈ કહ્યું નહીં. અચાનક હરિપ્રસાદ ભાઈએ કહ્યું, આ બધું બંધ કરો. માણસને ત્રાજવામાં તોડી શકાતો નથી. સીમાએ જવાબ આપ્યો, બાપુજી, જ્યારે વિશ્વાસ તૂટે છે ત્યારે માણસ પોતે જ ત્રાજવું બની જાય છે. એ વાક્ય સાંભળીને હરિપ્રસાદભાઈની આંખો ભીની થઈ ગઈ. પરંતુ વાર્તામાં એક મોટું રહસ્ય હજુ છુપાયેલું હતું. કારણ કે જે વ્યક્તિએ દાગીના લીધા હતા તે સીમા નહોતી, તો પછી કોણ હતું? એ રાત્રે શારદાબેન પોતાના રૂમમાં એકલી બેઠી હતી. તેમને સીમાના શબ્દો યાદ આવતા હતા, મમ્મી, હું ચોર નથી. શારદાબેનનું મન કસવાઈ રહ્યું હતું. તેઓએ જીવનમાં ઘણું જોયું હતું, પરંતુ વહુ પર આવી શંકા કરવી એમને પણ અંદરથી ખાઈ રહી હતી. બીજી તરફ દેવેશ વારંવાર ઘરમાં આવીને કહેતો, માસી, દાગીના શોધવા પડશે. દેવેશને શારદાબેનની તિજોરી વિશે ઘણું જાણીતું હતું. થોડા મહિના પહેલા તેણે પોતાનો ધંધો શરૂ કરવા માટે મોટું દેવું લીધું હતું. આ વાત પરિવારને ખબર નહોતી. બેંકના લોકો તેના ઘરે વારંવાર આવતા હતા. દેવેશ બહારથી શાંત દેખાતો હતો, પરંતુ અંદરથી ખૂબ પરેશાન હતો. થોડા દિવસો પહેલા તેણે શારદાબેનને દાગીના વિશે વાત કરતા સાંભળ્યા હતા. તેણે જાણ્યું હતું કે ઘરમાં 5 લાખ જેટલું સોનું છે. એ જ લાલસે તેના મનમાં ખોટો વિચાર જન્મ્યો. એક દિવસ જ્યારે શારદાબેન મંદિર ગયા હતા અને ઘરમાં બધા પોતાના કામમાં હતા, ત્યારે દેવેશે બહાનું કરીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. તેણે ચાવીનું નકલી ડુપ્લિકેટ બનાવ્યું હતું. તિજોરી ખોલીને દાગીના કાઢી લીધા હતા, પરંતુ તેણે એક ભૂલ કરી હતી. દાગીના કાઢ્યા પછી તેણે તિજોરીનું કવર બંધ કરતી વખતે એક નાનું કાગળનું ટુકડું અંદર ફસાવી દીધું હતું. એ કાગળ પર તેના ધંધાના ખાતાનો નંબર લખેલો હતો. શારદાબેનને આ વાત ખબર નહોતી. દેવેશને લાગ્યું હતું કે સીમા પર શંકા જશે અને કોઈ તેની તરફ જોશે નહીં. પરંતુ એક વ્યક્તિ એવી હતી જેને બધું ધ્યાનથી જોવાની ટેવ હતી. હરિપ્રસાદભાઈ બીજા દિવસે
તેમણે દેવેશને એકલો બોલાવ્યો. દેવેશ, તું છેલ્લા કેટલા દિવસથી બહુ ચિંતામાં લાગે છે? દેવેશે હસીને કહ્યું, કંઈ નહીં મામા. હરિપ્રસાદભાઈએ સીધો સવાલ કર્યો. તારા ધંધામાં નુકસાન થયું છે? દેવેશનો ચહેરો બદલાઈ ગયો. કેમ પૂછો છો? હરિપ્રસાદભાઈ બોલ્યા, માણસના ચહેરા પર લખેલું હોય છે. દેવેશે વાત ટાળી દીધી, પરંતુ હરિપ્રસાદભાઈને શંકા થઈ. તેમણે બીજા દિવસે બેંકમાં પોતાના ઓળખીતાને ફોન કર્યો અને દેવેશના ખાતામાં થયેલી મોટી રકમની હિલચાલ વિશે જાણકારી મેળવી. તેમણે ખબર પડી કે દાગીના ગાયબ થયા પછી દેવેશના ખાતામાં અચાનક મોટી રકમ જમા થઈ હતી. હવે મામલો ગંભીર હતો. હરિપ્રસાદભાઈએ નીરવને કંઈ કહ્યું નહીં. તેઓ સીધા દેવેશને મળવા ગયા. દેવેશ, એક વાત પૂછું? દેવેશે કહ્યું, હા મામા. તારા ખાતામાં દાગીના ગાયબ થયા પછી પૈસા ક્યાંથી આવ્યા? દેવેશ ગભરાઈ ગયો. મામા, એ મારા ધંધાના પૈસા છે. હરિપ્રસાદભાઈએ કહ્યું, તો પછી ડરતો કેમ છે? દેવેશે ચૂપ. દાગીના તું લીધા છે? આ સવાલ સાંભળતા દેવેશનો ચહેરો સફેદ પડી ગયો, પરંતુ તેણે તરત જ કહ્યું, મામા, તમે પણ મારા પર શંકા કરો છો? હરિપ્રસાદભાઈએ જવાબ આપ્યો, હું શંકા નથી કરતો, સત્ય શોધું છું. દેવેશ ત્યાંથી નીકળી ગયો. એ જ રાત્રે દેવેશ દાગીના છુપાવેલી જગ્યાએ ગયો, પરંતુ ત્યાં દાગીના નહોતા. તેને ખબર પડી કે જે વ્યક્તિને તેણે દાગીના વેચવા આપ્યા હતા તે વ્યક્તિ પોલીસના ડરથી ભાગી ગયો હતો. હવે દેવેશ ગભરાઈ ગયો. બીજી તરફ સીમા પોતાનું મંગળસૂત્ર પાછું ગામમાં પહેરી શકતી નહોતી, કારણ કે ઘરમાં વિશ્વાસનો ઘા એટલો ઊંડો હતો કે તેને ગળામાં મંગળસૂત્ર પહેરતા પણ અપરાધી જેવી લાગણી થતી. નીરવ દરરોજ તેને સમજાવતો, તું ચિંતા ના કર, સત્ય બહાર આવશે. સીમા કહેતી, નીરવ, મને મારી નિર્દોષતા સાબિત કરવાની નથી. મને ફક્ત એ દુઃખ છે કે જે મમ્મીના પગ હું દબાવતી હતી એ જ મમ્મીએ મારા હાથને ચોરી માટે જવાબદાર માન્યો. એક દિવસ શારદાબેનની અચાનક તબિયત બગડી. તેમને ચક્કર આવ્યા અને તેઓ પડી ગયા. સીમા દોડી આવી. તેણે તરત પાણી આપ્યું, દવા આપી અને ડૉક્ટરને બોલાવ્યો. શારદાબેનની આંખો ખુલી ત્યારે તેમની બાજુમાં સીમા બેઠી હતી. શારદાબેને ધીમેથી કહ્યું, તું હજી મારી સેવા કરે છે? સીમાએ આંખોમાં આંસુ સાથે કહ્યું, મમ્મી, તમે મને ચોર માનો કે દીકરી? તમે તો મારી સાસુ છો. શારદાબેન રડી પડ્યા. બેટા, મેં તારા પર શંકા કરીને મોટી ભૂલ કરી. સીમાએ કહ્યું, ભૂલ થઈ છે મમ્મી, પણ દિલમાં રાખશો નહીં. શારદાબેને તેનો હાથ પકડી લીધો. મને માફ કરી દે. સીમાએ તરત તેમના પગે હાથ મૂક્યો. મમ્મી, દીકરી પોતાની માતાને માફ નથી કરતી. બંને એકબીજાને ભેટી પડ્યા, પરંતુ એ સમયે જ બહારથી પોલીસની ગાડીનો અવાજ આવ્યો. દેવેશને પોલીસે પકડી લીધો હતો. હરિપ્રસાદભાઈએ આખી વાત પોલીસને જણાવી હતી. તપાસમાં દેવેશ પાસેથી ચોરીના પુરાવા મળ્યા. તેણે આખરે સ્વીકારી લીધું કે લાલચમાં આવીને તેણે દાગીના ચોર્યા હતા અને સીમા પર શંકા જાય એ માટે તેણે વાતો ફેલાવી હતી. પોલીસ દાગીના પાછા લાવી શકે નહીં, કારણ કે કેટલાક દાગીના વેચાઈ ચૂક્યા હતા, પરંતુ બાકીનો મોટો ભાગ મળી ગયો. દેવેશને પોતાની ભૂલનો અફસોસ હતો. તે શારદાબેન સામે હાથ જોડીને બોલ્યો, માસી, મને માફ કરી દો. શારદાબેન બોલ્યા, માફી મને નહીં, સીમાને માંગ. તું તેના પર ચોર હોવાનો આરોપ મૂક્યો છે.
દેવેશ સીમાના પગે પડી ગયો. ભાભી, મને માફ કરી દો. સીમાએ થોડા સમય સુધી તેને જોયો, પછી કહ્યું, દેવેશ, ચોરીથી પણ મોટો ગુનો વિશ્વાસની ચોરી છે. તું મારા પરિવારનો વિશ્વાસ ચોરી લીધો હતો. હું તને માફ કરું છું, પણ આશા રાખું છું કે ફરી કોઈના જીવનમાં લાલચની જગ્યા નહીં આપે. હરિપ્રસાદભાઈએ દેવેશને પોલીસના હવાલે કરી દીધો. થોડા દિવસો પછી શારદાબેને સીમાને પોતાના રૂમમાં બોલાવી. તેમણે તિજોરી ખોલી, અંદર બસેલા દાગીના બહાર કાઢ્યા. બેટા, આ બધું તારા માટે છે. સીમાએ કહ્યું, મમ્મી, મને કંઈ નથી જોઈએ. શારદાબેન બોલ્યા, આ દાગીના માટે મેં આખી જિંદગી મહેનત કરી, પરંતુ હવે મને સમજાયું કે આ સોનું મારી સૌથી મોટી સંપત્તિ નથી. મારી સૌથી મોટી સંપત્તિ તું છે. તેમણે પોતાના હાથની એક બંગડી ઉતારી અને સીમાના હાથમાં પહેરાવી. આ મારી સાસુએ મને આપી હતી. આજે હું તને આપું છું. સીમાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પછી શારદાબેન સીમાનું મંગળસૂત્ર હાથમાં લીધું. તે દિવસે આ મંગળસૂત્ર ત્રાજવામાં મુકાયું હતું. મને લાગ્યું હતું કે સોનું સત્ય બતાવશે, પરંતુ હવે સમજાય છે કે માણસનું સત્ય તેના વર્તમાનમાં હોય છે. સીમાએ મંગળસૂત્ર પાછું ગળામાં પહેર્યું. શારદાબેને પોતાના હાથથી તેની કાળી દોરીને સીધી કરી. આ મંગળસૂત્ર તારા ગળામાં જ નહીં, મારા હૃદયમાં પણ રહેશે. નીરવ દરવાજા પાસે ઊભો આ બધું જોઈ રહ્યો હતો. તેની આંખોમાં પણ આંસુ હતા. તેણે કહ્યું, મમ્મી, આજે તમે મારી પત્નીને વહુમાંથી દીકરી બનાવી દીધી. શારદાબેન હસીને બોલ્યા, ના બેટા, એ તો જે દિવસે આ ઘરમાં આવી હતી એ જ દિવસે મારી દીકરી બની ગઈ હતી. બસ મારી આંખો પર શંકાનો પડદો આવી ગયો હતો. થોડા દિવસો પછી આખા પરિવારને સાથે બેસાડી હરિપ્રસાદભાઈએ કહ્યું, આ ઘટનાએ આપણને એક મોટી વાત શીખવી છે. સોનાની કિંમત બજારમાં હોય છે, પરંતુ વિશ્વાસની કિંમત દિલમાં હોય છે. 5 લાખનું સોનું પાછું આવી શકે છે, પણ એકવાર તૂટેલો વિશ્વાસ પાછો મેળવવો મુશ્કેલ છે. સીમાએ કહ્યું, બાપુજી, એક વાત હું પણ શીખી. ક્યારેક આપણું પોતાનું ઘર આપણને કસોટી પર મૂકે છે, પરંતુ જો દિલ સાફ હોય તો સત્યને લાંબો સમય છુપાવી શકતું નથી. શારદાબેનને સીમાને ગળે લગાવી અને કહ્યું, આજથી ઘરની તિજોરીની ચાવી પણ તારી. સીમા હસીને બોલી, મમ્મી, મને તિજોરીની ચાવી નથી જોઈએ. મને તો બસ તમારા વિશ્વાસની ચાવી જોઈએ. આ શબ્દો સાંભળીને હરિપ્રસાદભાઈએ આંખો લૂછી. નીરવે પોતાની માતા અને પત્નીને એક સાથે ભેટી લીધા. ઘરમાં ફરીથી હાસ્ય ગુંજવા લાગ્યું. પરંતુ એ દિવસથી શારદાબેનના રૂમમાં એક નાનું ત્રાજવું રાખવામાં આવતું. કોઈ પૂછે કે આ ત્રાજવું શા માટે, તો શારદાબેન હસીને કહેતા, આ મને યાદ અપાવે છે કે એક દિવસ મેં સોનાથી માણસને તોડવાની ભૂલ કરી હતી. અને જ્યારે પણ કોઈ ઘરમાં વહુ વિશે ખરાબ બોલે ત્યારે શારદાબેન તરત કહેતા, વહુ પર શંકા કરતા પહેલા યાદ રાખજો, એ કોઈ બહારથી આવેલી વ્યક્તિ નથી. એ પોતાના માતા પિતાનું ઘર છોડીને આપણા ઘરને પોતાનું ઘર બનાવવા આવે છે. એને પ્રેમ આપશો તો એ ઘર બસાવશે. એને શંકા આપશો તો એનું દિલ તૂટી જશે. થોડા મહિના પછી શારદાબેનનો જન્મદિવસ આવ્યો. સીમાએ પોતાના હાથથી તેમની માટે સાડી ખરીદી, સાથે એક નાનું બોક્સ આપ્યું. શારદાબેને બોક્સ ખોલ્યું તો અંદર સોનાની નાની ચેન હતી. શારદાબેન આશ્ચર્યથી બોલ્યા, બેટા, આ ક્યાંથી લાવી? સીમાએ કહ્યું,
મેં થોડા મહિનાથી બસાવેલા પૈસામાંથી. શારદાબેન તરત બોલ્યા, મારે સોનું નથી જોઈએ. સીમાએ કહ્યું, મમ્મી, આ સોનું તમારા માટે નથી. એ દિવસે જ્યારે તમે મારા પર શંકા કરી હતી ત્યારે મારા દિલ પર જે ભાર આવ્યો હતો અને એને હળવો કરવા માટે છે. તમે મને મમ્મી કહો છો એટલે મારી પાસે જે થોડું છે એ તમારું છે. શારદાબેન રડી પડ્યા. તેમણે સેન પાસી બોક્સમાં મૂકી અને કહ્યું, મને આ સોનું નહીં જોઈએ. તું મને એક વસન આપ. ક્યારેક આ ઘરમાં તને પરાઈ લાગશે નહીં. ક્યારેય આ ઘરમાં તને પરાઈ લાગશે નહીં. સીમાએ તેમના પગે માથું મૂકીને કહ્યું, મમ્મી, એ વસન હું નહીં, તમે આપો. શારદાબેન તેને ગળે લગાવી કહ્યું, વસન. સમય પસાર થતો ગયો. ઘરમાં ફરીથી સુખ આવ્યું, પરંતુ એ 5 લાખના દાગીનાની ઘટના પરિવારના જીવનની સૌથી મોટી યાદ બની ગઈ. કારણ કે એ દિવસે ખબર પડી હતી કે ચોરી કરનાર માત્ર દાગીના લઈને ગયો નહોતો, તેણે થોડા સમય માટે પરિવારનો વિશ્વાસ પણ ચોરી લીધો હતો. અને એ વિશ્વાસ પાછો લાવનાર કોઈ પોલીસ, કોઈ કાયદો કે કોઈ સોનું નહોતું. એ એક વહુનું નિષ્કપ દિલ હતું. મિત્રો, જીવનમાં ઘણીવાર આપણે માણસને તેના કપડાં, પૈસા, ઘરેણાં કે ભૂલ પરથી તોડી નાખીએ છીએ, પરંતુ સાચી કસોટી ત્યારે થાય છે જ્યારે કોઈ તમારી સામે ન હોય અને છતાં તમે તેના માટે સાચું બોલો. સીમા પાસે 5 લાખના દાગીના નહોતા, પરંતુ તેની પાસે એવી સંપત્તિ હતી જે કોઈ તિજોરીમાં બંધ કરી શકતી નથી. વિશ્વાસ, સંસ્કાર અને પ્રેમ. અને કદાચ એટલા માટે જ જ્યારે તેનું મંગળસૂત્ર ત્રાજવામાં મૂક્યું ત્યારે સોનાથી વધારે ભારે તેની ઈમાનદારી નીકળી. અને શારદાબેન હંમેશા એક જ વાત કહેતા, ઘરમાં વહુ આવે ત્યારે સોનું નહીં, દીકરી આવે છે. અને તિજોરીની ચાવી આપતા પહેલા દિલની ચાવી આપજો. અને કદાચ આજ આ કહાનીનો સૌથી મોટો સંદેશ છે. દાગીના ચોરાઈ જાય તો પાછા મળી શકે છે, પૈસા ખોવાઈ જાય તો ફરી કમાઈ શકાય છે, પરંતુ કોઈ નિર્દોષ માણસના દિલમાંથી વિશ્વાસ એકવાર ખોવાઈ જાય તો તેને પાછો મેળવવામાં આખી જિંદગી લાગી શકે છે. જો તમને સીમાની આ કહાની દિલને સ્પર્શી ગઈ હોય તો એક ક્ષણ માટે તમારી માતા કે વહુને યાદ કરજો અને વિચારજો કે સંબંધોમાં સૌથી કિંમતી વસ્તુ શું છે, સોનું કે વિશ્વાસ? જવાબ કદાચ તમારી અંદર જ હશે.